આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 પર્યાવરણમાં 21મો પાઠ છે જગત મારા ઘરમાં. તેનું જે નવી સ્વાધ્યાય પોથી ભાગ 4 આવેલી છે તેની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજીને લખવાના છીએ. તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ છે આપણે સમજીને લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને જોતા હોય એવા ટીવી કાર્યક્રમ ક્યાં ક્યાં છે? તમે બધા ભેગા મળીને જોતા હો ઘરની અંદર એવા ટીવીના કાર્યક્રમો કયા કયા તમે જોવો છો ઘરે, એ કાર્યક્રમો વિશે તમારે લખવાનું છે. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે કે મારા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને રામાયણ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સમાચાર, ક્રિકેટ મેચ વગેરે ટીવીના કાર્યક્રમો જોતા હોય છે. બીજું છે, ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજી કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો? ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજું શું કરી શકો છો? તો ટીવી સિવાય મનોરંજન માટે રમત રમી શકાય, ગીતો સાંભળી શકાય, સંગીતના સાધનો વગાડી શકાય, પુસ્તકોનું વાંચન કરી શકાય, કુટુંબના સભ્યો સાથે વાતો કરી શકાય. આ બધું છે એ આપણે મનોરંજન માટે ટીવી સિવાય આપણે કરી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં એક જ સમયે ઘરના સભ્યો જુદા જુદા કાર્યક્રમો જોવાનું થાય તો તમે શું કરો છો? એક જ સમયે ઘરના સભ્યોને જુદો જુદો કાર્યક્રમ ટીવીની અંદર જોવો હોય તો શું થાય? તો એવું થાય ત્યારે વધારે લોકોને જે કાર્યક્રમ જોવો હોય તે બધા જુએ છે. ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? આપણા ઘરની અંદર સ્વચ્છતા જાળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? તો આપણે જવાબ લખ્યો છે કે મારા ઘરે પીવાના પાણીની સ્વચ્છતા, ઘરની સ્વચ્છતા, ઘરની આસપાસની સ્વચ્છતા, કપડાની સ્વચ્છતા વગેરે બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે. આગળના પાના ઉપર પ્રશ્ન 2 છે, નીચે મુજબની પરિસ્થિતિમાં તમારા ઘરે શું થાય છે તે જણાવો. નીચેની કંઈક પરિસ્થિતિ ઊભી થાય તો તમારા ઘરે શું થાય છે એના વિશે તમારે કહેવાનું છે. એમાં પહેલું છે, તમારો ભાઈ શાળાએથી કલાક મોડો આવે તો ત્યારે ઘરે શું થાય છે? તમારો ભાઈ છે એ નિશાળે ગયો હોય, ત્યાંથી 1 કલાક એને મોડું થઈ જાય તો એ ઘરે આવે ત્યારે શું થાય છે? તો આપણે જવાબ લખ્યો છે કે પપ્પા તેને મોડું થવાનું કારણ પૂછે છે અને જો વ્યાજબી કારણ ન હોય તો એને ખીજાય છે. બીજું છે, તમારી બહેનને ઘરકામમાં ક્યારેક કંટાળો આવે ત્યારે તમે શું કરશો? તો કંટાળો આવે ત્યારે હું મારી બહેનને ઘરકામમાં મદદ કરું છું. ત્રીજું, તમારા પપ્પાને રાત્રે બહાર જવાનું થાય ત્યારે શું થાય છે? તો કુટુંબના બધા સભ્યો ચિંતા કરે છે. ચોથું છે, તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને એ કામ તમે ભૂલી જાઓ તો શું થાય છે તમારા ઘરે? જો જે થતું હોય તમારે લખવાનું છે. અહીંયા જે જવાબો લખેલા છે એ બધા ઉદાહરણ રૂપ છે. તમારા ઘરે જે થતું હોય એના વિશે તમારે વિગત લખવાની છે. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે, પપ્પા થોડુંક ખીજાય છે, હું ભૂલી જાઉં, કોઈ કામ સોંપ્યું હોય ને ભૂલી જાઉં તો પપ્પા થોડુંક ખીજાય છે. અને મમ્મી શું કહે છે કે હવે પછી ભૂલ ન થાય, ભૂલાય નહીં તેનું ધ્યાન રાખજે, એવું મમ્મી કહે છે. આગળ પ્રશ્ન 3 છે, એકમના આધારે નીચેના જોડકા જોડો. તો પર્યાવરણ પાઠ્યપુસ્તકની અંદર જે પ્રકરણ આપેલું છે એના આધારે આ લોકો છે એને ટીવીની અંદર શું જોવું ગમે છે એ તમારે શોધીને અહીંયા જોડકા જોડવાના છે. તો આપણે લખ્યું છે કે સેજલ છે એને ગીતો સાંભળવા ગમે છે, તો અહીંયા ક લખ્યો છે આપણે. તો મમ્મી છે એને છે એટલે કે સમાચાર સાંભળવા ગમે છે. મમતા છે એને કાર્ટૂન જોવા ગમે છે. પપ્પા છે એને ફૂટબોલની મેચ જોવી ગમે છે. ભાઈ છે એને ક્રિકેટ મેચ જોવી ગમે છે અને કાકી છે એમને ધારાવાહિક જોવી ગમે છે. આવી રીતે જોડકા છે એ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા એકમના આધારે જોડવાના છે. પ્રશ્ન 4 છે, તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીં ટીવીના કાર્યક્રમ લખવાના છે, કોની સાથે જોવો છો અને એમાં તમે શું ગમે છે એ અહીંયા વિગત લખવાની છે. અઠવાડિયા દરમિયાન તમે જે જોતા હો કાર્યક્રમો એમાંથી આટલા કાર્યક્રમો તમારે લખવાના છે. તો સૌથી પહેલાં તો આપણે લખ્યા છે કાર્યક્રમો કે હું રામાયણ જોઉં છું, તે કોની સાથે? તો કે દાદી સાથે જોઉં છું. એની અંદર શું ગમ્યું? તો કે હનુમાનજીના પરાક્રમો મને ગમ્યું. એના પછી મોટું પતલું, એ કોની સાથે? તો બહેન સાથે જોઉં છું. મોટું પતલુંના પરાક્રમો એમાં મને ગમે છે. એના પછી ચીકુ બંટી જોઉં છું, તો બહેન સાથે જોઉં છું. ચીકુ બંટીના તોફાનો મને ગમે છે. એના પછી સમાચાર છે તો એ પપ્પા સાથે.
એમાં શું ગમ્યું? તો કે નવું નવું જાણવા જેવું મળે છે, એ મને ગમે છે. પછી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું, એ કોની સાથે? તો કે મમ્મી સાથે જોઉં છું. ટપુ સેનાના કાર્યો એમાં જે છે એ મને ગમે છે. એના પછી ડિસ્કવરી છે, તો હું પપ્પા સાથે જોઉં છું. એમાં અદ્ભુત, આપણે ક્યારેય ન જોયા હોય એવા સ્થળો જોવા મળે છે, એ મને જોઈને અને ગમે છે. એનિમલ પ્લાનેટ જોઉં છું. એના પછી તો એમાં દાદા દાદી સાથે જોઉં છું અને નવા નવા પ્રાણીઓ એમાં જોવા મળે છે, એ મને ગમે છે. તો આવી રીતે ટીવીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે. જો તમે આ સિવાયના કાર્યક્રમો જોતા હો તો એના વિશે પણ તમે લખી શકો છો. આ જ કાર્યક્રમો લખવા એવું જરૂરી નથી. આગળ પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો કોણ લે છે? તમારા નિર્ણયો બીજું કોઈ લે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો? તમારા ઘરની અંદર મોટાભાગના નિર્ણયો કોણ લે છે એ તમારે કહેવાનું છે. આપણે જવાબ લખ્યો છે કે મારા ઘરમાં મોટાભાગના નિર્ણયો મારા પપ્પા લે છે. મારા નિર્ણયો બીજું કોઈ લે ત્યારે મને ક્યારેક ગુસ્સો આવે છે. મને એવું લાગે છે કે મારી ઈચ્છા હોય એ હું પૂરી નહીં કરી શકું, તેથી નિરાશ થઈ જાઉં છું. મને એવું પણ લાગે છે કે મારા મમ્મી પપ્પા મારી ઈચ્છાઓને મહત્ત્વ આપતા નથી. તો આવી લાગણીઓ હું અનુભવું છું. જો તમે આ સિવાય કંઈ અનુભવતા હો તો એના વિશે પણ તમે લખી શકો છો. પ્રશ્ન 2 છે, અક્ષય સાથે બન્યું તે તમારી સાથે થયું હોય તો તમે શું કરશો? અક્ષય સાથે પહેલાં તો શું બન્યું તો એ તમને ખબર હોવી જોઈએ. તો અક્ષય છે એના મિત્રના ઘરે ગયો હતો, તો એના મિત્રના કુટુંબના સભ્યો છે એ વારંવાર બીમાર પડતા હતા, એટલે એના દાદીએ એના ઘરે પાણી પીવાની એને મનાઈ કરી હતી. પણ અક્ષય છે એ એના ઘરે ગયો તો એના મમ્મી છે એને પાણી આપ્યું. તો હવે પીવું કે ન પીવું એવું એની સાથે બન્યું હતું. તો અહીં આપણે જવાબ લખ્યો છે કે અક્ષય સાથે બન્યું એવું મારી સાથે બને તો હું વારંવાર બીમાર પડતા મિત્રના કુટુંબના સભ્યોને બીમાર થવાનું કારણ અને તેના ઉપાયો વિશે સમજાવીશ. પાણીને ઉકાળીને પીવાનું સૂચન કરીશ અને હું પણ તેઓ પાણી ઉકાળીને આપશે તો જ પીશ એવો આગ્રહ કરીશ. ત્રીજો પ્રશ્ન છે, તમે એકલા જ કરી શકતા હોય એવા કયા કયા ઘરના કામ છે? તમે એકલા જ કરી શકતા હોય એવા કયા કયા કામ છે? તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે હું સ્નાન કરવું, દાંત સાફ કરવા, કપડાં પહેરવા, મારું ગૃહ કાર્ય કરવું, રૂમની સફાઈ કરવી, મારા રમકડા સાફ કરીને ગોઠવવા, સાયકલ ચલાવવી, શાળાએ જવું વગેરે કામો હું એકલા જ કરી શકું છું. આ બધા કામો છે એ આપણે એકલા કરી શકતા હોઈએ છીએ. પ્રશ્ન 6 છે, નીચેના કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. નીચેના કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. આમાં અલગ અલગ પ્રકારના કાર્યો છે એ કોણ કરે છે એ લખવાનું છે. તો અહીંયા પેલું છે, તમારી માતા કરતા હોય એવા કામ અહીંયા લખવાના છે. તમારે પિતા કરતા હોય એવા કામ અહીંયા લખવાના છે. બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય એવા કામ છે એ આ ખાનાની અંદર લખવાના છે. તો મમ્મી કરતા હોય એવા કામની અંદર આપણે લખ્યું છે કે રસોઈ કરવી, કપડાં ધોવા, વાસણ ધોવા, ઘરની સફાઈ કરવી. પિતાજી કરતા હોય એવા કામ તો કે શાકભાજી લાવવું, બજારમાંથી વસ્તુઓની ખરીદી કરવી. બધા સાથે મળીને કરતા હોય એવા કામ તો કે ઘરની સફાઈ કરવી. જો આખા ઘરની સફાઈ કરવાની હોય તો બધા ઘરના સભ્યો છે સાથે મળીને એ કામ કરતા હોય. પછી ખરીદી કરવા માટે જો બધા માટે અલગ અલગ વસ્તુઓ લેવાની હોય, કપડાં છે કે એવું કંઈ, તો બધા સાથે મળીને પોતપોતાની પસંદગીની વસ્તુઓની ખરીદી કરી શકે એટલા માટે બધા સાથે જતા હોય છે. પછી ફરવા જવું, તો આ બધા કામો છે ઘરના બધા સભ્યો સાથે મળીને કરતા હોય છે. પ્રશ્ન 7 છે, તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે વેપારી ભૂલથી ઓછા પૈસા લે તો તમે શું કરશો? માની લો કે તમે કોઈ ખરીદી કરવા માટે ગયા છો અને વસ્તુની કિંમત છે એનાથી ઓછા પૈસા વેપારી ભૂલથી લે તો તમે શું કરશો? તો આપણે જવાબ લખ્યો છે કે હું કોઈ વસ્તુની ખરીદી કરવા જાઉં અને વેપારી ભૂલથી ઓછા પૈસા લે તો પહેલાં તો વસ્તુની કિંમત બરાબર ચેક કરીશ કે એણે વેપારીએ પૈસા લીધા છે બરાબર છે કે કેમ. ત્યાર પછી વેપારીએ લીધેલા પૈસાની બરાબર ચોકસાઈપૂર્વક ગણતરી કરીશ. પહેલાં તો કિંમત ચેક કરીશ, પછી વેપારીએ જે પૈસા લીધા છે એની ચોકસાઈપૂર્વક ગણતરી કરીશ. ત્યાર પછી જો ખરેખર વેપારીએ ઓછા પૈસા લીધા હશે તો વેપારીને તેની ભૂલની જાણ કરીશ અને ખરેખર વસ્તુની જે કિંમત હશે તે મુજબ વધારાના પૈસા ચૂકવી દઈશ. હું વેપારીની ભૂલનો ફાયદો ઉઠાવીને મારો લાભ લઈશ નહીં. તો વેપારી છે એ ભૂલથી ઓછા પૈસા આપણે જે વસ્તુની ખરીદી કરી હોય એના ઓછા પૈસા લે
તો વધારાના જે પૈસા આપણી પાસે વધ્યા છે એ પૈસા આપણે રાખવા જોઈએ નહીં. વેપારીની ખોટ જાય એ પણ આપણે એવું ન કરવું જોઈએ અને વધારાના પૈસા છે એ વેપારીને આપણે ચૂકવી દેવા જોઈએ. તો આ પ્રકરણ જે છે એની અંદર તમારે આટલું શીખવાનું છે. આટલું સ્વાધ્યાય કરીએ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. સારા અક્ષરથી શબ્દો